સૌથી મોટી વાત એ ખબરમાં વહેલું ઉઠીને ક્યાંય બહાર જવાનું થાય એટલે આપણા માટે માથા નો ભાઈ આપણે બહુ મોટો ક્ષણ છે। આમ જોવા જઈએ તો આપણે ખાલી સુરતમાં હપ્તા ભરવા માટે આવ્યા છીએ। આપણે हमारे यहाँ ऐसा ही होता है। कैसे कैसे लोग रहते हैं यार यहाँ। આટલા નાના પાર્સલ હાટું આપણે 2 કલાકથી જઈએ છીએ ભાઈ। હવારમાં નીંદર આપણે એ વેગડીને કે એને તમે વાત ન પૂછો ભાઈ। મસ્ત સવારમાં બધાને જય દ્વારકાધીશ। માય સેલ્ફ કેવી આયર ફ્રોમ સુરત ને ભાઈ આપણે થોડીક દાઢી વધારી છે, લુક કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો ને ભાઈ। આજે આપણે સવારના પોરમાં કુબેરનગરના પોપડામાં જવાનું છે, કારણ કે કાલે રાત્રે દેહમાંથી આપણા માટે નાસ્તો આવવાનો હતો। નાસ્તો અહીંયા સુરતમાં પોગી ગયો એટલે આપણે જવાનું છે કુબેરનગર પહેલા। हाँ ये कर लो पहले। ગાડીની ચાવી લઈને આપણે નીચે આવી ગયા। રાતે વરસાદ બહાટી બોલાવી એટલે આપણી ગાડી મફતમાં સર્વિસ થઈ ગઈ છે એટલે એની કઈ ઉપાધિ છે નહીં ભાઈ। સૌથી મોટી વાત એ ખબરમાં વહેલું ઉઠીને ક્યાંય બહાર જવાનું થાય એટલે આપણા માટે માથા નો ભાઈ આપણે બહુ મોટો ક્ષણ છે। આમ જોવા જઈએ તો આપણે ખાલી સુરતમાં હપ્તા ભરવા માટે આવ્યા છીએ। આપણે વિવેકામાંથી ત્યારે કુબેરનગરની ખાડી પાસે પૂગી ગયા। એક સમયે ખાડી હતી, અત્યારે મિની રિંગ રોડ થઈ ગયો છે। આના નજીકમાં જેટલા મકાન હતા એના ભાવ પહેલા 20 લાખ હતા, હવે સીધા અત્યારે 1.5 કરોડ થઈ ગયા। એટલે પ્રગતિ ક્યારે કોની થઈ તેની કઈ ખબર જ નથી પડતી। हमारे यहाँ ऐसा ही होता है। હું કુબેરનગરમાં તો આવી ગયો છું, અત્યારે મારી ગાડી ઉપર બેઠો છું ભાઈ। આ જે બસ છે એમાં આપણું સામાન આવ્યો છે ભાઈ ગામડેથી। ભૂમિ ટ્રાવેલ્સનું સિન્ડિકેટ બસ છે। આ બસના ભાઈ એવું કર્યું, સવારમાં મને ફોન કર્યો, મને કે કામરે જતા હતી ને મને કે કુબેરનગરના પોપડામાં પગી ગયો। આપણી મોંઘા ભાવની નીંદર સવારના પોરમાં બગાડીને યાર આપણે અડધી નીંદરે જગાડ્યા પણ कैसे कैसे लोग रहते हैं यार यहाँ। એક તો જયારે ઉતાવળ હોય ને ત્યારે જ મોડું થાય ભાઈ। આપણે અત્યારે એક તો ઉતાવળ છે, ઘરે જવાનું છે ને આ બસ છેલ્લી 15 મિનિટથી એકની જગ્યાએ ઉભી થઈ, હવે અંદર પાર્કિંગ ની અંદર જશે, કારણ કે સવારમાં બધી બસો ભેગી થઈ જાય। જેવું પાર્કિંગ કરે એટલે આપણો સામાન આમાંથી પેલા કાઢી લેવાનો છે। આટલા નાના પાર્સલ હાટું આપણે 2 કલાકથી જઈએ છીએ ભાઈ। સવારમાં નીંદર આપણે એ વેગડીને કે એને તમે વાત ન પૂછો ભાઈ। મસ્ત આરામથી હુતા હતા, હું આપણને યાર ઉપાધી હતી। અને બસ તો પાર્કિંગમાં પોગવી પોગે નગર કાંઈ નહીં, આપણે ગાડી ઉપર આપણો સામાન કમ્પ્લીટ લાગી ગયો છે ને હવે સીધા ઘર બાજુ ભાગી ભાઈ, કારણ કે કામ સવારમાં બહુ છે આપણે। બધા કામ પતાવીને હું ઘરે આવી ગયો, ગાડી આપણી સામે મૂકી દીધી છે ને ભાઈ। જે પાર્સલ આટો આપણે માથાકૂટ કરતા ને એ ભાઈ આપણે લાવીને દાદરમાં મૂકી દીધું છે। આજના વિડીયો છે ને આપણે દાદરમાં નીચે જ પૂરો કરી નાખવું છે, કારણ કે વધારે પડતી માથાકૂટ જ નથી કરવાની થતી। આજના વિડીયો માટે એટલું જ, મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય।